વારસાઈ આંબો આવી ગયો. વારસાઈ આંબો ક્યાં બનાવવાનો હતો? તમે જ્યાં રહ્યો છો ત્યાં આંબોની અરજી કરનાર અથવા તો ગુજરનાર જ્યાં હતા ત્યાં. હવે તમારે અરજી દેવાની થાય છે. એક પંચનામું હતું તો એ પંચનામું કરી નાખશે, બરોબર, જે તે જગ્યાએ એ બે પંચનામા લેતા જવાના, તમારા એરિયાના લેતા જવાના છે, તમારી સરનેવાળા ભાઈઓ નહીં લઈ જતા. એટલે પંચનામું કરીને તમને આંબો કરી દેશે. એ ખાલી પંચનામાનું મેં સેમ્પલ આપ્યું તમને, કઈ ભણાવવાની જરૂર નથી, તલાટીનું કામ છે. હવે વારસાઈ અથવા હયાતી માગ બેમાંથી જે હોય તે એ દાખલ કરવાની અરજી કરવી પડશે ને. આ બધી અરજીઓ ઓનલાઈન જ થાય છે. ઓનલાઈનની પ્રિન્ટો પણ આપણી પાસે કાઢી રાખો બંચ, એટલે આના પછી વિતરણમાં દઈ જ દો, બંચ આખો કાઢી રાખો. તો વારસાઈ દાખલ કરવાની રીતે ઓનલાઈન કરવાની છે, પણ પહેલા ઓફલાઈનમાં તમારે કેવી રીતે કરવાનું છે સમજી લો. તો પહેલા અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર ને તારીખ. એક જ અરજદાર છે, સમજી લેજો. અરજદાર કેટલા છે? એક. આમાં કોઈ વિરોધ તો નહીં કરે, ના નહીં પણ કે મારે નથી જોતા એમ કે બરોબર. એટલે બધાને નહીં લખો તો હાલશે, બધાને સહી નહીં કરો તો હાલશે. જોતો જ હોય છે ને બધાને, કોરિયો આમ જ જાય છે, કોઈ નામ જાય છે? હા, દાખલ કરવામાં ચાલે, જતા કરવામાં ન હાલે. પ્રતિશ્રી, મામલતદાર સાહેબ, ઈદારા, વારસાઈ અથવા હયાતીમાં બેમાંથી જે હોય તે. વારસાઈ માટે ફરજિયાત મરવું પડે. ઘણા એમ કે મારે હયાતીમાં વારસાઈ દાખલ કરવી છે, તો હયાતીમાં હક દાખલ કર્યો કહેવાય. વારસાઈ અથવા હયાતીમાં હક દાખલ કરવા બાબત મહેરબાન સાહેબ શ્રી જયભાઈ નમ્ર અરજ કરવાની કે અમો અરજદાર જેટલા નામ હોય એ જિલ્લો ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, નીચેની વિગતે ખેતીની જમીન ધારણ કરીએ છીએ. વિગતવાર જેટલામાં દાખલ કરવાનું બધા વિગતવાર લખો. ક્રમ 1 એમાં ખેડૂતના નામે કોના નામે જમીન આવે છે એ, ખાતા નંબર, સર્વે નંબર અને ક્ષેત્રફળ. પછી બીજો એક ખાતામાં બીજો સર્વે નંબર હોય તો એ, અને બે ખાતા જુદા હોય એવું બને ને. એકને ગામમાં બે ખાતા, 4 ખાતા હોય કે, તો જેટલા હોય એટલા બતાવી દો વિગતવાર વર્ણન કરીને. તેમાંથી ક્રમ નંબર, ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું અવસાન થતા, એ તો આંબામાં આપણે બતાવ્યું હોય ને કોનું અવસાન થયું છે, અહીંયા બતાવી દો. અવસાન થતા તેના હકપત્રથી નામ કમી કરી, એટલે જેના નામે હાલે છે એનું નામ કમી થઈ જશે, અથવા તો એની હયાતીમાં તેના સીલિલિટીના વારસદારોના નામ દાખલ કરવાના થાય છે. તો સીધી હયાતીમાં હક દાખલ કરશો એટલે મૂળ વ્યક્તિનું નામ તો રહેશે, વારસાઈમાં નીકળી જશે. હયાતીમાં હક છે એટલે મૂળ નામની સાથે સાથે એનો આંબો દાખલ થઈ જશે, અને વારસાઈની અંદર ઓટોમેટિકલી ગુજરનારનું નામ નીકળી જશે. પછી નીચે જે છે એ સગીર જો હોય તો સગીરના કિસ્સામાં વાલી કોને નિયમો છો એ લખી નાખો કે ક્રમ નંબર આટલા, એ સગીર છે તો એનું નામ લખી નાખો. ઉંમર બસ કયા બ્લોકમાં આવે છે એને બધું લખી અને નીચે અરજદારની સહી કરી નાખો, એટલે આ વારસાઈ અંગેની નોંધ પડી જશે. તો એના માટે થઈને ઓનલાઈન અરજી કરવાની થાય. સ્વઘોષણા, સ્વઘોષણા જે છે આથી અમો નીચે સહી કરનારા, ઉંમર વર્ષ, ધંધો, ખાલી જગ્યા, એમાં અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે અમો ખાલી જગ્યા ઉપરના સરનામે રહીએ છીએ, જેમાં મારા પિતા, માતા, પત્ની, ખાલી જગ્યાનું જે હોય તે એનું તારીખ ખાલી જગ્યાનો રોગ અવસાન થયેલ છે, તો મરહુમની માલિકીની કબજા ભોગવવાની સ્થાવર મિલકત નીચે મુજબ છે. તો એની જે આગળ બતાવ્યા સર્વે નંબર બધા વિગતવાર ખાના વાંચવાની જરૂર નથી, એ જ પ્રમાણે લખી નાખો. એનું નામ, સર્વે નંબર, ખાતા નંબર, જમીન ક્ષેત્રફળ અને સંબંધ શું થાય છે તે, કે એનો પત્ની છે, ગુજરનારની પત્ની, ગુજરનારનો પુત્ર, ગુજરનારની પુત્રી વગેરે. આમાં ઉપર મુજબના ખાલી જગ્યા મરનારના કાયદેસરના વારસદારો છે, જેમાં અપરિણીત અપરિણીત દીકરીઓનો પણ સમાવેશ કરેલો છે, જેથી અમે ખાતરી આપીએ છીએ કે આ સિવાયના કોઈ વારસદારો બાકી રહેતા નથી અથવા તો છુપાવેલા નથી. એ સોગંદ ઉપર જાહેર કરીએ છીએ. ઉપરોક્ત હકીકત સાચી અને ખરી હોવાનું જાહેર કરીએ છીએ. ખોટું હોય જણાય તો એ માટે હું જવાબદાર થાઉં છું, જેની મને ખબર છે. બસ, ખોટી સ્વઘોષણા કરવી ફોજદારી ગુનો બને છે તે પણ હું જાણું છું. નીચે સહી કરી નાખો એટલે આ કામ પૂરું થયું. સ્વઘોષણાના સીધી લીટીના કૌટુંબિક વેચણી છે ને, અહીં પાનું ખાલી રહેતું હતું ને એટલે મીકું છે, એનો વારો પછી આવે છે, પણ અહીં શીખવાડી દો પાનું અહીં છે એટલે એ આનો ભાગ નથી, સમજી લ્યો. હવે તમે નામ દાખલ કરી દીધા પછી વેચણી કરશો ને, હું શીખવાડું જ છું કે પહેલા કામ વારસાઈ દાખલ કરવાનું, પછી વેચણી કરવાનું, હક્કમી કરવાનું, હક્કમી કર્યા પછી વેચણી. તો વેચણી વાળું અહીં આવી જાય છે એટલે આરે શીખવાડી દો, એટલે ત્યારે આપણે લેવું ન પડે. તો વિડીયો કાપી નાખો.